એ પાવળે સભાવાળું જગતમાં જેટલા શક્તિ મારું નામ છે 1000 શક્તિ એકની 100 જો ભાઈ એક બતાવો ખૂબ કમોન ખૂબ સુખી થો પણ ફોન કરજો બાબા ભાઈ જુઓ કા તો બોકડાને તો વેટા કરતા આવડે સર બતાવો શક કોઈ લેવાનું હોય વિશ્વાર આવ્યું ખૂબ આવ્યું મારે ઝોપડી મેરડી નહીં કરવી અને જો તમારા ઘેર આવીને કરશે ને તો તમે આપણે ઘરમાં નહીં રહી શું કીધું તું તને 4-5 ભૂવા હોય મોકલો જો બધી ઘરના ફેદે તો મારું નામ શીખવું લક્ષ્મણ આ બધી ભક્તિની વસ્તી આવે એટલે મોકલો ભૂવા કોકની હારો ભૂવો મોકલો જો ઘરના ફેદે તો મારું નામ શીખવું તમને ફેદાઈ જાય તારે ઓમ છે તારે જવું છે તારે તો શું કીધું કે સોનેલ હવે સિટી લાઇટમાં પેલા નાયો ની વાત આવી જો તો ભલે જો હતો ને પણ મૂળ તો વાત તો એ નહીં જો તમારામાં પુનાઈ ન હોય તમારામાં ભક્તિ ન હોય તમારામાં હોશિયારી ન હોય તો ઘર ફેદી ન હોય હું માતા એવું કહું છું કે ભુવાય હાચા દેવાય હાચા ખોટું નહીં પણ પારખજો કળજુગનો આ કળજુગના ભુવાને પારખજો સોમાજી ખૂબ ભલું થઈ જશે ડુંગર પરથી ઉતર્યો ને એટલે વાઘની સવારીએ ઉતરી શોમાં આલ્યું છે ઘણું અને આલ્યો એ ઘણું પણ ધીરપ રાખજો અંબા શું કહું કે મારે હું ડુંગરા ઉપરથી ઉતરું ને નેચી એટલે વાઘ લઈને જ ઉતરું એટલે શોમાં કોઈ આબા નહીં દીધું એમ કરતો નહીં તું વિશ્વ પર ભૂલ તારી છે ગુનો તારો છે અંબા ખરું ભૂલે છે ને અંબા ગુનો છે તે હવે ગુનેગારને ખોળામાં લઈને બેઠી તો છું એટલે હું એ ગુનેગાર થઉં છું ને પ્રભાત હું માતાએ ગુનેગાર થઉં પણ તને કોઈ કરતો ભગવાનને લડાઈ કરીને સધીને લડાઈ કરીને તને મુક્ત કરાવી આ 1000 વાતો ઓબા બને ને 1000 બનો તોય સધી બનાવે આ તો હું તારા ઘેર શીખોતર આવીને કે ઘણી બનો જ્યાં સુધી મને શીખોતર ઘણી બનો પ્રકાશભાઈ ખૂબ મજા થઈ જશે હો ખૂબ મજા થઈ જશે ચિંતા કરતા નહીં ભલું થઈ જશે તમારું વર સુધરી જશે સારું હોના જેવું થઈ જશે પછી હમણાં તમારા ઘરમાં માથું કને દુખતું હતું માથું કને દુખવાઈ ગયું હા એ ભગવાન ઓબા મને સીધું એ કહેતો તો આવડે પણ આ તો એકબીજાને પૂછી લીધો સારું નકા ગુલામભાઈ જેવા પૂછે કે 4 એટલે 5 હતા એ પોતે ફોન આવીને બેઠા તો 5માં ફોન ના જડ્યું એને પોતાના પાડે આવું થાય ગુલામભાઈ પછી પાવળીઓ છે ભાવળો કે આજ તો અમદાવાદમાં ભાઈને મજા છે આ ભાઈને મજા છે ને ભાઈને મજા થઈ જશે આવો ભાઈને મજા થઈ જશે સારું થઈ જશે ધંધાની વિચારણા કરો છો ધંધો આગળ વધારી લ્યું ભાઈને વિચાર છે કે ધંધો કરવાનો હમણાં ગોઠવણી ચાલુ છે હા આજે એ ગોઠવણીમાં હું સાથ આપ્યો તમારે શેની ગોઠવણી છે બાજુ કહેવા જોઈએ તો પછી આ ભાઈ બધા મને ઊંઘવા નહીં દીધી રમા ખરું કે રમા તું વિચારમાં જેમ પડ્યું પૈસા રાખે તો વગર રાખજે ને તો પેલા અશોકને પૂછજે ભાઈ આ રામનગર વાળા આમ વગર રાખજે એટલે મારું દેવનું એવું કહેવું છે પ્રકાશભાઈને પૂછો કે ખાલું કુદરતના ઘરના એવા કોલ હોય છે
સમય સંજોગે કોઈને પ્રકાશ નડ્યો ન હોય પણ મારા એવા કાળા મોનવીના મોનવી છે તે પ્રકાશ નડે કે નહીં નડતા? ધર્મના આગળ ઢોળ નોખે કે નહીં નોખતા? હિતેશભાઈ આ હવનમાં આડકો નોખે કે નહીં નોખતા? દુષ્ટ પ્રભાત દેવને જ મળે. તમે ગમે તે કરો, તમે હો વાત કરો, પ્રભાત તમારા છોકરાને નોકરી કંડક્ટરની ના હોય તો દોસ્તો મને ચેહરના ચીકોતર જ મળે. પણ તમે કાળા મોનવીઓને ઓળખ્યા ના હોય એ હાડકું નોસીથી તમે આજ પાઘડીઓ ઉતારી ઉતારી કગડીને મરી જાઓ પણ પર હાડકું નંખાઈ ગયું હોય ને નંખાઈ ગયું. આ એના છોકરાના ફાઇનલ જ હતો. એવા કેટલાય ફાઇનલ હતા પણ 100 વર્ષનો ફાઇનલ આવ્યો હતા. આચો ગયા હતા બધા. હજી તો જાહેરાતે પ્રકાશ બહાર પડી નથી. ના પાસ થઈ ગયા તો પાસ કોણ થઈ એ જાહેરાત આવું તે જ છે. આ બધું કાળા મોનવીના મોનવી કરી દી. મફતમાં નોકરી જોઈતી હોય ને તો મારા પણ મળશે. પૈસા ખર્ચી કરવી હોય તો સરકાર પણ દા. એ પ્રભાતભાઈ કળચુક આવ્યો છે. કહું છું કે કળચુક મોનવીએ પાણે મારા પાણ નથી. એ પ્રકાશભાઈ ભલું થઈ જશે. આ તો માથાની વેમ કરતા નહીં. આ તો મારે પુરાવો આલવો તો કે માથાની કોઈ વેમ જેવું છે નહીં. આમાંથી માથું એ નહીં દુખે. શું કીધું? પછી આ થિયેટરમાં નવું કોઈ કામ કરો? થિયેટરના તમારા કોઈ કામ કરો છો નવું? હા કોમ કરાવવાનું છે એટલે ઉપરથી કરવું છે કે આડું કરવું? હા હા એવું એવી કેસેટ દોડે છે મારા પાણી. હા મારા પણ એવી કેસેટ દોડે કે હું કરવું આપો બધું ભલું થઈ જાય છે. હું ભાડું જ છું 24 કલાક. એટલે તો હું તમને ચિહ્ન બતાવું કામ કરવું તમારે. એ ભલું એ થઈ જશે અને સારું એ થઈ જશે અને લાભે મળશે. શું કીધું મેઘરાજભાઈ? ભાઈ હવે કોઈને મનમાં રહી ગયું હોય આગા પાછું તો સૌનું ભલું થશે. ભાઈ વિરસંગભાઈ ભલું થઈ જશે. અને કંટાળો હોય તો ઘેર હોઈ જાય ને કે ખાઈ આ જમા જતી રહી.